નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે, જેના કારણે શહેરના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં સામસામે લડતા પક્ષોના ઉમેદવારો પરિણામ બાદ એકબીજાથી અંતર જાળવતા હોય છે, પરંતુ વોર્ડ નંબર 6માં કંઈક અલગ જ જોવા મળ્યું. ચૂંટણી પરિણામોમાં વોર્ડ નંબર 6માં ભાજપની પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો. જીત બાદ વિજેતા ઉમેદવારો અને કાર્યકરો દ્વારા વિજય રેલી કાઢવામાં આવી રહી હતી. તે દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર આસમા શેખ ખુદ આગળ આવી ભાજપના વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરતા અને તેમને હાર પહેરાવતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય સૌનું ધ્યાન ખેંચ્યું છે અને હવે શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું આ ખેલદિલીપૂર્વક અભિનંદન હતું કે પછી અંદરખાને કોઈ રાજકીય સેટિંગ? તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે.